પદમલામાં પંચાયતની દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન ઘર્ષણ, દુકાનદારની ઈજા। વડોદરા જિલ્લાના પદમલા ગામમાં પંચાયત દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન ઘર્ષણ સર્જાયું હતું। વર્ષોથી ફળની લારી ચલાવતા દુકાનદારની દુકાન દૂર કરવામાં આવતા વિરોધ થયો હતો, જેમાં દુકાનદારને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। પદમલા ગામમાં ગ્રામ્ય પંચાયત દ્વારા છાણી પોલીસની હાજરીમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પંચાયતના જણાવ્યા મુજબ ગેટની બહાર છેલ્લા 25 વર્ષથી ફળની લારી ચલાવતા સનાભાઈ હિંમતભાઈ માલીને દુકાન હટાવવા માટે અગાઉ 3 વખત નોટિસ આપવામાં આવી હતી। તેમ છતાંય દુકાન દૂર ન કરવામાં આવતા તાલુકા વિકાસ અધિકારી TDOના આદેશના પાલન રૂપે કાર્યવાહી કરવામાં આવી હતી। કાર્યવાહી દરમિયાન દુકાનદાર સનાભાઈ હિંમતભાઈ માલીએ દુકાન તોડવાની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો। આ દરમિયાન થયેલા ઘર્ષણમાં તેમના હાથના ભાગે ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। દુકાનદારનો આક્ષેપ છે કે કાર્યવાહી દરમિયાન તેમની અંદાજિત ₹25,000ની કિંમતનો માલ, લારી અને ટીનના પતરા સહિતનું નુકસાન થયું છે। ઘટનાના પગલે થોડાક સમય માટે સ્થળ પર તંગદિલીનો માહોલ સર્જાયો હતો। જોકે પોલીસની હાજરીમાં સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી। સમગ્ર મામલે સ્થાનિકોમાં પણ ચર્ચા જાગી છે। આજે મારી જોડે ગામ પંચાયતના સરપંચ છે અને સરપંચના ઘેરથી અને એનો દિયર એ બધા અહીં આવી અને મારી લારીનું તોડફોડ કરી બધું ભરી ગયા અને લારી આખું મારું કેબિન બધું પતરા સંગાત હતું એ બધું તોડી કાઢ્યું। મારી લારી નડે, બાકીના બધા 4-5 કેબિનો છે, આ બાજુ 2 કેબિનો છે, કોઈ નડતો નહીં। હું એકલો નડું છું। આ રીગલી કોઈનું છે નહીં, મારું રીગલી નહોતું એટલે મને પાવતી આલો પાવતી, મને કોઈ પાવતી આલી નહીં। કોઈ અમે મૂકેલી મેં અરજી પણ આપી નહીં મને પાછી, ના મળે તમને કે અમારા નહીં લાગતું, PWDમાં જગ્યા લાગે છે અને આ બાજુ લાગે છે પંચાયતની, તો છતાં મારું તોડી કાઢ્યું આવી રીતે। 25 વર્ષથી અમારી દુકાન હતી। અમારી દુકાન પર અમારા છોકરાના બાળ બચ્ચાનું પૂરું પોષણ કરતા હતા અને અત્યારે હુમલો કરી અમારી દુકાનનો માલ બધો 25,000 રૂપિયાનો માલની પથારી ફેરી કાઢી છે લોકોએ। અને હુમલો કરવા હતા, મારા પોલીસ સંગાતાએ મારા બાબાને ઘર ઉપર દબાઈ દીધું હતું એ લોકોએ, પોલીસવાળાએ, અને બધા લોકો હુમલો કરી મારવા માટે અરજી કરતા કે મારી જ નાખીશું, કારણ લારી તો તોડી કાઢી અને 25,000ની માલની પથારી ફેરી કાઢી છે। અમારે અત્યારે અમે વ્યાજ ઉપર રૂપિયા લઈને મારા ઘરથી મને બીમાર છે, જે મહિને 5,000 રૂપિયાની દવા લાવે છે, એના પછી અમારું ગુજરાન ચલાવતા અમની દવા લાવતા। અને જે તો એવું કહેવા માગે છે લોકો કે તમે લોકો દુકાન તોડી કાઢો અને અહીંથી ચાલ્યા જાઓ, તમારે કઈ જવું ગામમાંથી। 25 વર્ષથી ચાલે છે દુકાન અમારે આમ તો 25 વર્ષથી ધંધો કરું છું। પેલી બાજુ 15 વર્ષ અને આ બાજુ 10 વર્ષ હતા। આપણો વડ હતો, વડની જોડે મારી દુકાન હતી જૂની, 10 વર્ષ પહેલાં। મને ચક્કુ મારો અમઝાલા મેં ચક્કુ વાગી છે મારું પોતાનું। તમારી શું માંગ છે હવે? મારી દુકાન સારી જોઈ હતી, એ ધંધો મને કરવા દે, ગરીબ માણસને મને જીવી ખાવા દે। મારા લારા મારા બધું આમ નાખ્યા, 2-3 લારી હતી મારી, અને ફ્રૂટ ભરીને બધું લઈ ગયા। શ્રી સનાભાઈ હિંમતભાઈ માળીને 3 નોટિસ આપીને જાણ કરી હતી કે તમે કાયદેસર રીતે તમારી દુકાનને અને વસ્તુ સામાન લઈ, પરંતુ આજ દિન સુધી મેં કોઈ કાર્યવાહી ના કરી। કાયદેસર રીતે TDO સાહેબના માર્ગદર્શન હેઠળ છાણી પોલીસની મદદથી આજનું દબાણ